આપણે જુનાગઢ સુધી જવાની કઈ જરૂર નથી. ચાલો કોયલી ગામમાં જઈએ. કોયલી ગામમાં એક મનસુખરામ માસ્તર, અને મનસુખરામ માસ્તરને શાળાની અંદર બાળકોને ભણાવે, પણ બાળકોને ભણાવતા પૂર્વે પ્રાર્થના કરાવે. અને સ્કૂલની પ્રાર્થના કેવી સરસ, સ્કૂલમાં કેવી સરસ પ્રાર્થનાઓ. એક જ દે ચિનગારી દયામયી, એક જ દે ચિનગારી, ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. કેટલી સુંદર પ્રાર્થનાઓ છે. બાળકોને પ્રાર્થના કરતા જોઈએ અને આપણા પણ હાથ જોડાઈ જાય. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. હે તલાવી હસાવતું, સદા રાખ દિલસા, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માં. કેટલી સરળ પ્રાર્થના અને કેટલો સુંદર ભાવ. હવે આ જે ગઈએ એ જોની જોની, યસ પાપા કે ટ્વિંકલ ટ્વિંકલ, એની અંદર એવો ભાવ તમારો ગાતી વખતે પણ પ્રગટ થાય નહીં. છોકરાઓ ગાતા હોય ને આપણી આંખ મીચાઈ જાય. કેટલી સુંદર સુંદર પ્રાર્થનાઓ. અને પ્રાર્થના જ કરવાની છે. અંત સમયમાં પણ તમને ડોક્ટર કહેશે કે હવે પ્રાર્થના કરો, તો આપણને તો પહેલેથી જ શીખવાડ્યું. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. શાળામાં પણ જાઓ એટલે સૌથી પહેલી પ્રાર્થના. તો કોયલીના મનસુખરામ માસ્તર શાળાએ જાય છે અને એક સફેદ રંગના પ્લાસ્ટિકની ખુરશી ઉપર એક સરસ ચાદર પાથરે, એના ઉપર ડાકોરના રણછોડરાયજીનું ચિત્ર મૂકે, એક દીવો અગરબત્તી કરે, અને વિદ્યાર્થીઓ એક લાઈનમાં ડિસિપ્લિનમાં ઉભા રહે. યુનિફોર્મ તો હતા નહીં, પરંતુ સ્વચ્છ એવા વસ્ત્ર હતા. અને છોકરાઓ મનસુખરામ માસ્તરના વિદ્યાર્થીઓ બે હાથ જોડી મનસુખરામ માસ્તર પ્રાર્થના કરાવે. એ પ્રાર્થના કરતા, ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, નયન કમળથી ધારા વહેતી, નયન કમળથી ધારા વહેતી, હૃદય કમળ છે પ્યાસુ મારા, કોણ સુકાવે આંસુ. વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ. પૃથ્વી પાલક બાળક તારો, હાલક ડોલક થાય, અંતરથી અંતર્યામીથી અંતર કોણ રખાવે. તુજ કાજે આ દિલ દરવાજો, તુજ કાજે આ દિલ દરવાજો, ખોલ્યો છે નહીં વાસુ. વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ. મનસુખરામ માસ્તર પ્રાર્થના કરાવે, પણ ગામમાં જ્યાં ગામ હોય ત્યાં ઉકરડો હોય. કેટલા લોકોને થયું કે આ મનસુખરામ માસ્તર અમારા દીકરાઓને ભગતડા બનાવી દેશે, ભણાવવાની જગ્યાએ ભજન કીર્તન કરાવે છે. એટલે ગામના કેટલાક લોકોએ અરજી કરી. વડોદરા જિલ્લા શિક્ષણ અધિકાર શ્રી જય ભારત સર જણાવવાનું કે અમારા ગામની અંદર મનસુખરામ નામના માસ્તર છે, એ છોકરાઓને કંઈ ભણાવતા નથી, ભજન કીર્તન કરાવે છે. અને એટલું જ નહીં,
દર પૂનમે શાળાને રેડી મૂકી છોકરાઓના હવાલે રાખી અને ડાકોર રણછોડરાયના દર્શન કરવા જતા રહે છે. તમારે જો એમનું પરીક્ષણ કરવા આવવું હોય તો આવો અને અમારા ગામમાંથી આ મનસુખરામની બદલી કરી નાખો. પત્ર આવ્યો વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીએ પત્ર વાંચ્યો. એમણે બે અધિકારીને બોલાવ્યા અને કહ્યું કે આવતા ગુરુવારે જઈ અને જરા પરીક્ષણ કરો કે આ અરજીની અંદર ખરેખર તથ્ય કેટલું છે. સાહેબના આદેશથી બે અધિકારી વડોદરાથી કોયલી પહોંચ્યા અને કોયલી ગામમાં જઈ મનસુખરામ માસ્તરની શાળાએ પ્રવેશ કર્યો અને જ્યાં શાળાના દ્વારે પહોંચ્યા સવારનો સમય હતો. મનસુખરામ માસ્તર એ જ રીતે ખુરશી ઉપર રણછોડરાયજીનો ફોટો, એક દીવો, અગરબત્તી, પુષ્પની માળા અને બાળકોને પ્રાર્થના કરાવી રહ્યા હતા. ઓ વિશ્વાસુના વિશ્વાસુ, પવનો રોગી ભાવનો ભોગી યોગી થઈને આવું, ચરણે રહેવું શરણે રહેવું મરણે તારું થાવું હો. આજ સુધી મેં કદમ बढ़ाव्યા, આજ સુધી મેં કદમ बढ़ाવ્યા, હવે ન પાછો નાસું. વિશ્વાસુ ના વિશ્વાસ. સાહેબોએ પણ બે હાથ જોડી દીધા કે આટલી સારી પ્રાર્થના થતી હોય તો આપણે એમાં વિક્ષેપ ન પડાય. પ્રાર્થના પૂર્ણ થઈ અને મનસુખરામ માસ્તરે જોયું કે અધિકારી આવ્યા છે. આવો આવો સાહેબ પધારો. મને જો અગાઉ જાણ કરી હોત તો સ્ટેશને આપને લેવા માટે આવત, આપની કઈ હું વ્યવસ્થા કરાવત. મનસુખરામ માસ્તરે અભિવાદન કર્યું એટલે વિદ્યાર્થી બાળકોએ પણ આવીને અધિકારીઓના ચરણ સ્પર્શ કર્યા. કેટલા વિનયી અને વિવેકી બાળકો છે. શાળાનું મેદાન કેટલું ચોખ્ખું છે, ફૂલછાડ કરેલા છે, કેટલા સુંદર પુષ્પ લાગેલા છે. મનસુખરામ માસ્તરે શાળાના વર્ગની અંદર લઈ ગયા અને શાળાના વર્ગની અંદર પણ સ્વચ્છતા આંખને ઉડીને વળગે એમ છે. રૂમોની, ક્લાસ વર્ગની સ્વચ્છતા જોઈને પ્રભાવિત થયા છે અધિકારી અને કેટલાક પ્રશ્નો એમણે વિદ્યાર્થીઓને પૂછ્યા છે અને વિદ્યાર્થીઓએ ખૂબ ચતુરતાઈથી, ખૂબ હોશિયારી પૂર્વક એના સાચા જવાબ આપ્યા છે. મસ્ટર ચેક કર્યું છે. મસ્ટરની અંદર મનસુખરામ માસ્તરની હાજરી બરાબર છે. વિચાર કરે છે અધિકારી કે આવી શાળા તો આખા વડોદરા જિલ્લામાં બીજી કોઈ પણ જગ્યાએ નથી અને અધિકારી તરીકે અમારે જ્યારે આ શાળાની મુલાકાત લીધી છે અને આટલી શાળાનું સંચાલન મનસુખરામ માસ્તર સારી રીતે કરતા હોય ને તો અમારે 2 રૂપિયા પગાર એમનો વધારી આપવો પડે. એટલે મનસુખરામ માસ્તરનો 5 રૂપિયા પગાર હતો, એમાં 2 રૂપિયા અધિકારીએ વધારી આપ્યા કે હવે આવતા મહિનાથી તમારો 7 રૂપિયા પગાર. ગામના યુવાનોને ખબર પડી. ગામના યુવાનો કહે છે કે નક્કી આ મનસુખરામ માસ્તરના સગાવાલા હશે એટલે એને વાતોમાં ભેળવી અને 5ની જગ્યાએ 7 રૂપિયા કરાવી લીધા છે. બીજી અરજી લખો. એટલે બીજી અરજી તૈયાર કરી વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી જય ભારત જણાવવાનું કે પહેલા જે મોકલેલા એમણે બરાબર પરીક્ષણ કર્યું નથી. તમે જાતે આવો સાહેબ અથવા બીજા કોઈ મોટા સાહેબને મોકલો. મનસુખરામ માસ્તર ડાકોર પૂનમના દર્શન કરવા જાય છે, અમારા બાળકોને ભજનો ગવડાવે છે, પ્રાર્થના કરાવે છે, ભણાવતા નથી. જિલ્લા શિક્ષણ અધિકારીએ અરજી વાંચી. બીજા બે મોટા અધિકારીને બોલાવ્યા અને કહ્યું કે જાઓ ને ભાઈ, આ કાયમ અરજીઓ આયા કરે છે. અને અધિકારી બે શિક્ષણ સાહેબો પહોંચ્યા છે વડોદરાથી સ્ટેશનની અંદર ગાડીમાં બેસીને કોયલી ગામની બહાર જ પાદરે શાળા અને પ્રાતઃ સમયે આ સાહેબો પણ જ્યારે પહોંચ્યા ત્યારે એ જ પ્રમાણે મનસુખરામ માસ્તર ખુરશીમાં ડાકોર રણછોડરાયજીનો ફોટો, દીવો, અગરબત્તી, પુષ્પની માળા અને 2 હાથ જોડી મનસુખરામ માસ્તર વિદ્યાર્થીઓને પ્રાર્થના કરાવી રહ્યા છે. વિશ્વાસો ના વિશ્વાસો, વિશ્વાસો ના. સાહેબો પ્રસન્ન થયા. સાહેબોએ ફરીવાર પરીક્ષણ કર્યું, મસ્ટર ચેક કર્યું, શાળાના વર્ગો તપાસ્યા, બાળકોને પ્રશ્ન પૂછ્યા અને થોડા અઘરા પૂછ્યા. પરંતુ બાળકોએ અઘરા પ્રશ્નોના પણ ઉત્તર આપ્યા. અધિકારી વિચાર કરે કે આવી તો વડોદરા જિલ્લામાં કોઈ બીજી શાળા નથી અને જો મારા અગાઉના આયેલા એ તો મારા કરતા નાના અધિકારી હતા
એમણે 2 રૂપિયા પગાર વધાર્યો તો મારે 3 રૂપિયા પગાર વધારવો પડે. 2 ની જગ્યાએ 3 રૂપિયા પગાર વધાર્યો. 5 અને 2 7 રૂપિયા થયા હતા. 3 રૂપિયા વધી ગયા એટલે 10 રૂપિયા પગાર મનસુખરામ માસ્તરનો થઈ ગયો. ગામના યુવાનોની અંદર પેટમાં તેલ રેડાયું કે નક્કી આ મનસુખરામ માસ્તર કોઈ જાદુ ટોણો જાણે છે, જે આવે મનસુખરામની માયાજાળમાં આવી જાય છે. આ વખતે વડોદરા જિલ્લા અધિકારી જાતે આવે એવું નક્કી કરીએ. એક ભાઈએ કીધું કે કેલેન્ડર લઈને આવો. કેલેન્ડર મંગાવ્યું અને કેલેન્ડરમાં પૂનમ તિથિ ક્યારે આવે છે એ નક્કી કર્યું અને જોયું કે 8 તારીખે પૂનમ, 15 તારીખે પૂનમ, 20 તારીખે પૂનમ, 3-4 મહિનાની બધી પૂનમ જોઈ અને એમાં પાછો વર્કિંગ ડે જોયો કે હોલિડે નથી ને, રવિવારે તો પૂનમ નથી આવતી ને, જાહેર રજાના દિવસે તો પૂનમ નથી આવતી ને. એટલે તારીખ આપીને કીધું કે આમાંની કોઈ એક તારીખની અંદર તમે પરીક્ષા લેવા માટે આવો. આ મનસુખરામ માસ્તર સ્કૂલને રેડી મૂકી, બાળકોને રેડા મૂકી અને ડાકોર રણછોડરાય દર્શન કરવા માટે જતા રહે છે. મનસુખરામ માસ્તરની અરજી પહોંચી વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીએ વાંચી, વિચાર કરે કે હવે તો મારે જાતે જ જવું પડશે. એટલે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વડોદરાથી ટ્રેનમાં બેઠા એક પૂનમના દિવસે અને પૂનમે દર્શન કરવાનો કાયમનો નિયમ છે મનસુખરામ માસ્તરનો. પૂનમના દિવસે એ પણ તૈયાર થયા. સફેદ ધોતી, સફેદ જબ્બો, સફેદ ગાંધી ટોપી પહેરી મનસુખરામ માસ્તર જે ટ્રેનમાં આ સાહેબ ઉતર્યા એ ટ્રેનમાં આગળના કમ્પાર્ટમેન્ટમાં બેસી અને આગળ ડાકોર રણછોડરાયના દર્શન કરવા માટે ગયા. ડાકોર રણછોડરાયના દર્શન કરવા માટે મનસુખરામ માસ્તર પહોંચ્યા છે. આ બાજુ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી પહોંચ્યા છે રેલવે સ્ટેશન ઉપર અને યુવાનો આ વખતે તો ઉભા રહ્યા હતા કે અમે તમારી જોડે આવીએ, તમને લઈ જઈએ શાળાએ અને બતાવીએ કે મનસુખરામ માસ્તર છે નહીં, એ ડાકોર ગયા છે. આ તરફ મનસુખરામ માસ્તરની પત્ની ઘરે રોજ રણછોડરાયની સમક્ષ બેસીને પ્રાર્થના કરે. એના પેટમાં ભાળ પડી છે. એણે પ્રાર્થના કરી છે, હે રણછોડરાય, મારા પતિ તમારી અનન્ય સેવા કરે છે, અનન્ય ભાવ છે, મારા પતિની તમે લાજ રાખજો. અને આટલી પ્રાર્થના કરતામાં તો ડાકોરના રણછોડરાય પ્રભુ સ્વયં મનસુખરામ માસ્તરનો સ્વરૂપ લઈ અને શાળામાં પ્રવેશ કર્યો છે અને વિદ્યાર્થીઓને બેસાડ્યા છે. ખુરશી મૂકી સાહેબ બનેલા મનસુખરામ માસ્તર બનેલા સ્વયં રણછોડરાય પ્રભુએ પોતાનું ચિત્ર પધરાવ્યું છે. દીવો અગરબત્તી કરી અને સ્વયં રણછોડરાય પ્રભુ મનસુખરામ માસ્તર બની અને વિદ્યાર્થીઓને પ્રાર્થના કરાવે છે. તનમાં મનમાં દેહ ભુવનમાં તારી છબી પધરાઉ. રામ ભક્ત હું તારા તેજે જગમાં પ્રકાશ ફેલાઉ. દીન દયાળુ દયા કરીને, દીન દયાળુ દયા કરીને બદલી દે મારું પાસું. વિશ્વાસુ સ્વયં રણછોડરાય પ્રભુ જ્યારે પ્રાર્થના કરાવતા હોય ત્યારે પ્રાર્થનાનો ભાવ કેવો હોય. સાહેબને પણ પ્રાર્થના સ્પર્શ કરી ગઈ. સાહેબ આવી અને મનસુખરામ માસ્તર જે સ્વયં રણછોડરાય હતા એની બાજુમાં આવીને ઉભા રહ્યા. પ્રાર્થના પૂરી થઈ. સાહેબે અભિવાદન કર્યું અને અભિવાદન કરેલું જોઈ અને વિદ્યાર્થી બાળકો પણ આવી જિલ્લા શિક્ષણ અધિકારીના ચરણ સ્પર્શ કરવા લાગ્યા. શાળાની સ્વચ્છતા આંખે ઉડીને વળગી. જિલ્લા શિક્ષણ અધિકારીએ મનસુખરામ માસ્તરનું મસ્ટર તપાસ્યું અને એટલું જ નહીં, એમણે દરેક વર્ગની મુલાકાત લીધી. 3જા ધોરણના દીકરાને 5મા ધોરણના પ્રશ્નો પૂછ્યા અને 5મા ધોરણના વિદ્યાર્થીઓને 7મા ધોરણના પ્રશ્નો પૂછ્યા અને બાળકોએ ખૂબ ચપળતાથી, ખૂબ વિદ્વત્તાપૂર્વક મનસુખરામ માસ્તરે શીખવાડેલા જ્ઞાન અનુસાર
પળભરની અંદર એના સાચા જવાબો આપ્યા છે. એક કે એક પ્રશ્નો સાચા જાણી અને જિલ્લા શિક્ષણાધિકારી બહુ રાજી થયા અને કહે છે કે મારા નીચેના અધિકારી 2 રૂપિયા ને 3 રૂપિયા પગાર વધારે તો મારે તો સીધો 11 રૂપિયા પગાર વધારવો પડે. અને મનસુખ રામનો સીધો 11 રૂપિયા પગાર વધારી અને 10 રૂપિયાની જગ્યાએ 21 રૂપિયા પગાર કરવામાં આવ્યો. જિલ્લા શિક્ષણ અધિકારીનો અભિવાદન વ્યક્ત કર્યું. આ તરફ મનસુખ રામની પત્ની મારા પતિની લાજ રાખજો પ્રાર્થના કરે છે. અને ડાકોર ગયેલા મનસુખ રામ માસ્તર મંદિરમાં પ્રવેશ કરે, દર્શન કરે રણછોડરાયના, પણ દર્શન કરતા કરતા પ્રભુમાં તેજ નથી દેખાતું. પ્રભુ તમારું પરમ તેજ ક્યાં ગયું? તમારા પરમ તેજ તત્વના દર્શન કેમ નથી થતા? પ્રભુ મૌન રહ્યા, પણ પરમ તેજ ક્યાંથી દેખાય? એ પરમ તેજ તો મનસુખરામ માસ્તરનું શરીર લઈ અને શાળાની અંદર વિદ્યાર્થીઓને ભણાવતું હતું. મનસુખરામ માસ્તરે જિલ્લા શિક્ષણ અધિકારીને સાંજે 5 વાગ્યાની વળતી ગાડીની અંદર વડોદરા મૂકવા માટે સ્ટેશન ઉપર આવ્યા. સ્ટેશન ઉપર એ જ વળતી ગાડીમાં ડાકોરથી મનસુખરામ માસ્તર બેઠા અને ટ્રેન આવીને ઊભી રહી. અને જે કમ્પાર્ટમેન્ટમાંથી મનસુખરામ માસ્તર નીચે ઉતર્યા અને જિલ્લા શિક્ષણ અધિકારી ઉપર ચડતા હતા, એ જ વખતે મનસુખરામ માસ્તર બનેલા રણછોડરાય પ્રભુ તિરોધાન થઈ અને ફરી પાછા ડાકોર પહોંચી ગયા. મનસુખરામ માસ્તરને ડબ્બામાંથી ઉતરતા જોઈ જિલ્લા શિક્ષણ અધિકારી કહે, અરે મનસુખરામ માસ્તર તમે તો પાછળ હતા, આ આગળ કઈથી આયા? મનસુખરામ માસ્તર કહે, સાહેબ તમે ક્યારે પધાર્યા? મને કીધું હોત તો હું પૂનમના દર્શન કરવા માટે ન જાત. હું તો ડાકોર રણછોડરાયજીના પૂનમના દર્શન કરવા માટે ગયો હતો. અરે જિલ્લા શિક્ષણ અધિકારી કહે છે, શું વિનોદ કરો છો? આખો દિવસ તમે મારી સાથે રહ્યા, આપણે જોડે ચા પીધી, વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યા, શાળાનું નિરીક્ષણ કર્યું અને તમને તમારો મેં પગાર વધાર્યો 11 રૂપિયા અને આવું જુઠ્ઠું બોલો છો? અરે હું તો ડાકોર ગયો હતો સાહેબ. ના ના મનસુખરામ માસ્તર તમે મારી સાથે હતા. ખરેખર સાહેબ હું તમારી સાથે હતો. હા હા હું ખરેખર તમારી સાથે હતો. મનસુખરામ માસ્તરને ખબર પડી ગઈ કે મારો ડાકોરનો રણછોડરાય જેનું તેજ તત્વ મને દેખાતું નતું, એ મનસુખરામ બની અને આજે મારી લાજ રાખી છે. સીધા ઘરે ગયા છે, પાઘડી નીચે મૂકી છે, 2 હાથ જોડ્યા છે અને પતિ પત્નીએ ભેગા મળી પ્રાર્થના કરી છે. ઓ વિશ્વાસો 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 વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે, શ્રદ્ધા અને વિશ્વાસ. અને આજના જીવનમાં કળિયુગના પ્રભાવના કારણે વિશ્વાસ રહ્યો નથી અને વિશ્વાસ રાખવા જેવો બી નથી. આપણને અનુભવ થાય વિશ્વાસ તૂટે. અને જો વિશ્વાસ રાખવો જ હોય તો કેવળ અને કેવળ પ્રભુમાં રાખો. પ્રભુ સિવાય તમારો કોઈ વિશ્વાસ સાચો નહીં ઠરવા દે. પ્રભુ જ એકમાત્ર એવા છે કે જે તમારા વિશ્વાસને પૂર્ણ કરશે. પ્રભુમાં પૂર્ણ અનન્ય શ્રદ્ધા રાખો, પ્રભુ તમારા બધા કાજ પૂર્ણ કરે છે.